સુરત શહેરમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઊંચકતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। તાવની ગંભીર અસરથી 2 મહિનાની એક બાળકીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। માહિતી મુજબ ગોડાદરા વિસ્તારમાં રહેતી 2 મહિનાની બાળકી તાવમાં સપડાઈ હતી। શરૂઆતમાં બાળકીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તબિયત વધુ લથડતા તેને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન બાળકીનું કરુણ મોત થયું હતું। બાળકીના મોતની ઘટના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે। વિસ્તારમાં આરોગ્ય ટીમો દ્વારા સર્વે અને તપાસ શરૂ કરવામાં આવી છે। તાવ અને અન્ય રોગચાળા અંગે સાવચેતી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે। શહેરમાં વધી રહેલા તાવના કેસોને લઈને આરોગ્ય તંત્ર પર દબાણ વધી રહ્યું છે।